હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે મેથ્સ અને રિઝનિંગના થોડા ક્વેશ્ચન જોઈશું. શોર્ટ ટ્રીક પર મેં તમને બતાવીશ કે કયા ક્વેશ્ચનમાં તમે કઈ ટ્રીક લગાવી શકો છો. અને રિઝનિંગના અમુક એવા ક્વેશ્ચન જોઈશું, બરાબર, જેમાં તમને ખ્યાલ બી નહીં આવે કે આમાં શું કરવાનું છે, બરાબર. તો ક્વેશ્ચન થોડો ધ્યાનથી વાંચજો અને શું કરવાનું છે મેં તમને સમજાવીશ. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે આજનો કે જો ટ્રેનને બસ કહેવાય, બસને ટ્રેક્ટર કહેવાય, ટ્રેક્ટરને કાર કહેવાય, કારને સ્કૂટર કહેવાય, સ્કૂટરને સાયકલ કહેવાય, સાયકલને મોપેડ કહેવાય, તો કોના દ્વારા ખેતી થઈ શકશે? બરાબર. તો રિઝનિંગમાં જ્યારે પણ કોડિંગનો ક્વેશ્ચન આવે તો એક વાત યાદ રાખવાની કે કોઈ એક વસ્તુનો એક જ કોડ હોય, બરાબર. આપણે કોઈ જાસૂસીનું પિક્ચર જોઈતા હોય કે બરાબર, તેમાં પણ એજન્ટ લોકો કોડ વાપરતા હોય છે. તો કોઈ એક વસ્તુનો શું હોય? એક જ કોડ હોય. હવે આપણને છેલ્લી લાઈનમાં ક્વેશ્ચન શું પૂછ્યું છે એના પર આપણે ધ્યાન આપવાનું છે. પ્રશ્ન એવો પૂછ્યો છે કે કોના દ્વારા ખેતી થઈ શકશે? બરાબર. તો કોના દ્વારા ખેતી થઈ શકશે? તો અહીંયા જે આપેલું છે એમાંથી કોના દ્વારા ખેતી થઈ શકશે? ખાલી ટ્રેક્ટર દ્વારા. બરાબર, ટ્રેક્ટર દ્વારા ખેતી થઈ શકશે. તો ઓપ્શન સી જો આપણે ટીક કરીને નીકળી ગયા, બરાબર, અને પછી કોન્ફિડન્સમાં કહીએ તો મેં તો 80 કરી દીધા છે, 90 કરી દીધા. આ વખતે તો 200નું પેપર છે, તો એવું કહેશો કે મેં તો 180 કરી દીધા છે, 190 કરી દીધા છે, બરાબર. એવું નથી હોતું. અહીંયા તમારે થોડું ધ્યાનથી વાંચવું પડશે કે કોના દ્વારા ખેતી થઈ શકશે. આપણને ખબર છે કે ટ્રેક્ટર દ્વારા ખેતી થઈ શકશે, પરંતુ ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે કે જો આને આ કહેવાય, આને આ કહેવાય, તો ટ્રેક્ટરને શું કીધું છે? ટ્રેક્ટરને કાર કીધું છે, બરાબર. તો કાર આનો સાચો જવાબ થઈ જશે. આપણને ખબર છે કે ખેતી કોના દ્વારા થઈ શકશે? ટ્રેક્ટર દ્વારા. પરંતુ પ્રશ્નમાં ટ્રેક્ટરનો કોડ શું છે? ટ્રેક્ટરને શું કીધું છે? કાર કીધું છે, બરાબર. હવે થોડું વધારે દિમાગ દોડાવવાવાળા એમ કહેશે કે સર કારને તો સ્કૂટર કહેવાય. એ કારને સ્કૂટર કહેવાય છે, બરાબર, ટ્રેક્ટરને નહીં. એ કારનો કોડ સ્કૂટર છે, જ્યારે ટ્રેક્ટરનો કોડ શું છે? કાર છે. મતલબ ઓપ્શન ડી આપણો શું થઈ જશે? સાચો જવાબ થઈ જશે. આ જ રીતના અલગ અલગ ક્વેશ્ચન, બરાબર, આમ પૂછવામાં આવે છે કે આને આ કહેવાય, આને આ કહેવાય. પછી એમ પૂછી લે કે આપણને તરસ લાગે તો આપણે શું પીએ છીએ? જવાબ આપણને ખબર છે પાણી, પરંતુ અંદર પાણીનો કોડ શું આપેલો હોય છે? ગમે તે એક કોડ આપેલો હોય છે. બીજું એવું પણ પૂછવામાં આવે છે કે આકાશનો રંગ કેવો છે? બરાબર, તો આપણે વાદળી, પરંતુ વાદળીનો પણ શું હોય છે? અંદર કોડ હોય છે, બરાબર. આપણે એજ્યુકેશન માટે ક્યાં જઈએ છીએ? બરાબર, બાળપણમાં. તો જવાબ છે આપણને ખબર છે સ્કૂલ, પરંતુ સ્કૂલનો પણ શું હોય છે? એક કોડ અંદર પ્રશ્નમાં આપેલો હોય છે. તો એ આપણો સીધે સીધો શું થઈ જાય છે? જવાબ થઈ જાય છે. તો પહેલા પ્રશ્નનો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, કાર આનો સાચો જવાબ થઈ જશે. કારણ કે ટ્રેક્ટરને શું કીધું છે? કાર કીધું છે. મેં એક ક્વેશ્ચન પાછળ થોડો ટાઈમ લઉં છું, કારણ કે એક ક્વેશ્ચન તમારા 10-15 ક્વેશ્ચન સોલ્વ કરી શકે છે, બરાબર. તમારા કોન્સેપ્ટ ક્લિયર કરું છું. આ એવી એક અલગ પ્રકારનો ક્વેશ્ચન છે જે આજ સુધી, બરાબર, મેં કોઈ પણ વિડીયોમાં લીધો નથી. ક્વેશ્ચન છે, એનું ઉચ્ચારણ છે સાયબરનેટિક્સ, બરાબર. સાયબરનેટિક શબ્દમાં કયો અક્ષર એ જ ક્રમે આવે છે જે ક્રમ તેનો અંગ્રેજી મૂલાક્ષરના ક્રમમાં છે? બરાબર, ખબર પડી ગઈ. સાયબરનેટિક શબ્દ જે છે એમાં કયો અક્ષર, આમાં અક્ષર છે, બરાબર. અક્ષરો મળીને શું બનાવે? શબ્દ બનાવે. અંગ્રેજીમાં કહીએ તો આલ્ફાબેટ, આ જે સી, બી, બરાબર, વાય, એ બધા અક્ષરો છે એ ભેગા મળીને શું બનાવે? એક શબ્દ બનાવે. તો કયો અક્ષર એ જ ક્રમે આવે છે જે તેનો અંગ્રેજી મૂલાક્ષરના ક્રમમાં છે? આપણને ખબર છે કે એ, બી, સી, ડી, એમ ટોટલ કેટલા છે? 26 છે. હવે એનો મૂલાક્ષરનો ક્રમ કહીએ તો એ કયા પર આવે? 1 ઉપર. બી કયા પર આવે? 2 ઉપર. સી કયા પર આવે? 3 ઉપર. ડી કયા પર આવે? 4 ઉપર. એ જ અહીંયા પૂછ્યું છે કે કયો અક્ષર જે છે એ અંગ્રેજીના મૂલાક્ષરમાં પણ સેમ આવે છે ને અહીંયા પણ. અહીંયા પહેલા નંબર પર કોણ છે? સી છે, બરાબર. બીજા નંબર પર કોણ છે? વાય છે. બી કયા નંબર પર છે? 3 નંબર પર છે. એ જ રીતના અંગ્રેજી અક્ષરોમાં પણ સેમ આવે છે અને આમાં પણ સેમ આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે સી અહીંયા પહેલા પર છે, બરાબર. જ્યારે ABCDમાં તો શું આવે છે? સી ત્રીજા પર આવે છે, બરાબર. એટલે એ તો નહીં થાય. અહીંયા બીજા નંબર પર શું આવે છે? અંગ્રેજી ABCDમાં બી આવે છે, પરંતુ અહીંયા તો વાય છે, એટલે એ પણ નહીં થાય. ABCDમાં બી બીજા પર આવે છે, પરંતુ અહીંયા ત્રીજા પર છે, એટલે એ પણ નહીં થાય. અહીંયા ચોથા નંબર પર ABCDમાં શું આવે છે? ડી આવે છે, પણ અહીંયા તો શું છે? ઈ છે. પછી આર અહીંયા 5મા નંબર પર છે, જ્યારે અંગ્રેજીમાં તો બહુ પાછળ હશે, બરાબર. એન પણ અહીંયા 14મા નંબર પર કેમ છે? આઈ થિંક તો એ પણ પાછળ છે. ઈ અહીંયા ABCDમાં A B C D E 5મા પર છે, જ્યારે અહીંયા બહુ પાછળ છે. ટી
ટી પણ અહીંયા T20 પર છે, બરાબર. T20 એ રીતના યાદ કરી લેજો. ટી ABCDમાં 20 પર છે અને અહીંયા 20નો તો કોઈ બરાબર એટલા તો અક્ષર પણ નથી. હવે અહીંયા આવે છે આઈ તમે ગણશો તો 1 2 3 4 5 6 7 8 ને 9 9માં પર છે, બરાબર. ABCDમાં ગણો તો ABCDમાં પણ તમે જોજો A B C D E F G H અને I કયા પર છે? 1 2 3 4 5 6 7 8 ને 9, મતલબ અંગ્રેજી અક્ષરમાં ABCD 9મા નંબર પર છે અને આ જે શબ્દ આપ્યો છે એમાં પણ આઈ શું છે? 9મા નંબર પર છે. તો આઈ મારો સાચો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે, બરાબર. તો મેથ્સ અને રિઝનિંગનો કોઈ પણ ક્વેશ્ચન હોય સીધી રીતના ના થતું હોય તો થોડું મથવું પડે, થોડું સમજવું પડે, થોડા ટ્રાય કરવા પડે. તો ABCD બરાબર ઓપ્શન નંબર સી આપણો શું થઈ જશે? સાચો જવાબ થઈ જશે. આ બી એક અલગ પ્રકારનો ક્વેશ્ચન છે, એકદમ હાઈ લેવલનો ક્વેશ્ચન છે, ધ્યાનથી જોજો. નીચે આપેલ અક્ષરોને દર્શાવેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અંકનું સ્થાન એ જ રહેશે જે સંખ્યામાં આવે છે. મતલબ આ જે સંખ્યા છે 3 2 1 4 6 5 9 8 7 એને ચડતા ક્રમમાં ગોઠવીએ, બરાબર. મતલબ કે સૌથી નાની 1, પછી 2 હોય તો 2 3 એ રીતના ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો આમાં અને આ જે ચડતો ક્રમ આપણે જે બનાવશું એમાં, બરાબર. ચાલો આપણે બનાવી દઈએ. તો પહેલાં શું આવી જશે? 1 આવી જશે, પછી 2 આવી જશે, પછી 3 આવી જશે, પછી 4 આવી જશે, 5 આવી જશે, 6 પણ છે, 7 આવી જશે, 8 આવી જશે અને 9 પણ આવી જશે. તો આ અને આમાં સેમ નંબર પર કોણ કોણ આવે છે એ તમારે જોવાનું છે. તમે શું કરશો? અહીંયા 2 બીજા નંબર પર છે, અહીંયા બી 2 બીજા નંબર પર છે, મતલબ સી ટીક કરીને નીકળી જશો અને તમારો જવાબ શું થઈ જશે? ખોટો થઈ જશે. કેમ? કારણ કે અહીંયા શું પૂછ્યું છે? કેટલા અંકનું સ્થાન. કઈ સંખ્યા એવું નથી પૂછ્યું, કેટલા અંક, મતલબ બીજા બી આમ સેમ થતા હશે. તો જો બી અહીંયા બીજા નંબર પર છે. એ જ રીતના આગળ તમે જોશો કે અહીંયા 4 ચોથા નંબર પર છે. જો 1 2 3 ને 4 ચોથા નંબર પર છે. તો અહીંયા પણ 4 કેટલા પર છે? ચોથામાં નંબર પર છે. મતલબ કેટલા થયા? 2 થયા. એક 2 થયું અને એક 4 થયું. અને ત્રીજું તમે મેચ કરશો અહીંયા, કેમ કે જો અહીંયા 5 પાંચમા નંબર પર છે, અહીંયા છઠ્ઠા નંબર પર છે. અહીંયા 6 અને 5 થાય છે, અહીંયા 9 છે અને 8 છે. 8 આઠમા નંબર પર છે અને અહીંયા પણ 8 શું છે? આઠમા નંબર પર છે. એટલે ટોટલ કેટલી સંખ્યાઓના સ્થાન એ જમાં આવે છે? તો એક 2નો આવે છે, એક 4નો આવે છે અને બીજો કયોનો આવે છે? 8નો આવે છે. મતલબ 3. કેટલા અંકનું સ્થાન એ જ સંખ્યામાં રહેશે? 3. તો 3 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી, બરાબર. આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી. 3 સંખ્યાઓના સ્થાન એના એ જ ક્રમમાં આવે છે. મતલબ ઓપ્શન નંબર ડી આપણો શું થઈ જશે? સાચો જવાબ થઈ જશે. ઘડિયાળના આંકડાઓનો કુલ સરવાળો કેટલો થાય છે? બરાબર. ઘડિયાળના આંકડાઓનો કુલ સરવાળો કેટલો થાય છે? ભાઈ મને યાદ નથી, બરાબર. મેં આવો ક્વેશ્ચન બરાબર કોઈ વાર જોયો નથી. તમે જોયો હશે, મને યાદ નથી, પણ હું શું કરીશ? હું ગણી લઈશ, કારણ કે મને ખબર છે ઘડિયાળમાં, બરાબર. ઘડિયાળ આ રીતના હોય તો અહીંયા કેટલા હોય? 12 હોય, અહીંયા 3 હોય, અહીંયા 6 હોય, અહીંયા 9 હોય, અહીંયા શું હોય? 1, અહીંયા 2 હોય, અહીંયા 4 હોય, અહીંયા 5 હોય, એમ શું હોય? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો એ જે 1 થી જે 12 છે એ સંખ્યાઓનો સરવાળો અહીંયા પૂછ્યું છે શું? 1 + 2 + 3 + 4 એમ કેટલા સુધી? 12 સુધી, બરાબર. કારણ કે ટોટલ કેટલા હોય ઘડિયાળમાં? આંકડાઓ કેટલા હોય? 12 વાગે ને, બરાબર. તો હું સરવાળો કરીશ. 1 ને 2 3, 3 ને 3 6, બરાબર. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 7 28, 28 ને 8 36, 36 ને 9 45, બરાબર. 45 ને 10 55, 55 ને 11 66 અને 66 ને 12 78, બરાબર. તો ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. મને યાદ નહોતું, પણ મેં શું કર્યું? ગણી નાખ્યું, બરાબર. તો 78 ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. ક્વેશ્ચન છે, એક શતક અને એક દશક ભેગા મળીને શું બને? શતક, બરાબર. ક્રિકેટ જોતા હશે એટલે ખબર હશે. શતક એટલે કેટલા થાય? 100, સેન્ચુરી, બરાબર. તો શતક એટલે 100 અને દશક એટલે કેટલા? 10. તો એક શતક અને એક દશક ભેગા મળીને કેટલા થાય? 110. ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. થોડો સિમ્પલ ક્વેશ્ચન હતો. તો એક શતક અને એક દશક ભેગા મળીને કેટલા થાય? 110. ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? બરાબર. નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? તમને આવડતું નહીં હોય તો તમે શું કરશો? બધી સંખ્યાને 3 વડે ભાગીને ચેક કરશો. પરંતુ રાઈટ મેથડ એ નથી. તમને 3ની ચાવી ખબર હોવી જોઈએ. 3ની ચાવી શું કહે? કે જે સંખ્યા આપેલી હોય એના અંકોનો સરવાળો જો 3 વડે ભાગી શકાય
તો એ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. અંકોનો સરવાળો એટલે કે અહીંયા 12 0 2 છે ઉદાહરણ તરીકે, તો 1 + 2 3 + 0 + 2 એટલે આનો કેટલો થઈ જશે 5. આવું 5 3 વડે નિશેષ ભાગી શકાય? ભાઈ નથી ભાગી શકાતા, તો આ સંખ્યા નહીં ભાગી શકાય. બરાબર. ઓપ્શન નંબર સી જોઈએ તો 1 1 એટલે કે 2, 1 ને 1 2, 2 ને 6 8 ને 3 11, આ પણ નહીં ભાગી શકાય. બરાબર. આ ઓપ્શન જોઈએ તો 3 ને 3 6, 6 12 ને 1 13, આ પણ નહીં ભાગી શકાય. આને જોઈએ બરાબર તો 6 1 ને 6 7, 7 ને 1 8 ને 4 12, 12 ને 3 વડે નિશેષ ભાગી શકાય? હા ભાગી શકાય. 3 ચોક 12, મતલબ આ સંખ્યાને શું થશે? બી ઓપ્શન આપણો સાચો જવાબ થઈ જશે. જે સંખ્યાઓ જે છે બરાબર એનો અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય, તો એ સંખ્યાને પણ શું કરી શકાય? 3 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો વિડીયો તમને કેવો લાગ્યો? બરાબર. વિડીયો બનાવવામાં થોડી મહેનત લાગતી હોય છે તો ચોક્કસ કોમેન્ટ કરો, લાઇક કરો, અને તમારા જે મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એને પણ શેર કરો. મેં મેથ્સ અને રિઝનિંગના વિડીયો ચોક્કસ બરાબર અપલોડ કરીશ અને તમારા જે ડાઉટ હોય એ પણ ક્લિયર કરીશ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.